નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ પર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. મેં પહેલા એક વાક્ય કીધું હતું ને હજુ એ કહું છું કે સંત સતાએ તીન મીટે, રાવણ કૌરવ ઓર કંસ, નારી સતાએ સબ મીટે, ધન વૈભવ ઓર વંશ. સ્ત્રીઓ હવે રસ્તા ઉપર આવવા મજબૂર થઈ ગઈ છે. જેતપરના ગઈકાલના એ વાયરલ વિડીયો, રસ્તાના એ ચક્કાજામ એને આખા ગુજરાતે જોયું. પણ અહીંના સ્થાનિક ધારાસભ્ય, અહીંના સાંસદો, અહીંના નેતાઓ, ગુજરાતના તમામ ધારાસભ્યો, ગુજરાતના તમામ સાંસદો જાણે કે આંખે પાટા બંધીને બેઠા હોય એ રીતે એના પેટનું પાણી એ હયલું નહીં. એના પેટનું પાણી એ હયલું નહીં. અને મજાલ છે કે કોઈ જેતપર ગામમાં હજુ સુધી આવ્યું, હજુ સુધી કોઈ નથી આવ્યું. એવું લાગે છે કે શરમ ને માનવતા ને દયા ને બધું નેવે મૂકી દીધું છે. પણ એક એક સરસ મજાના એક કલાકાર એવું કહેતા કે નેવે મૂક્યું હોય તો એ વહેલા મોડું ક્યારેક પાછું આવે એ ખરું, પણ ખબર નહીં આ ક્યાં મૂકી દીધું છે, પાછું આવતું જ નથી. દયાય નથી આવતી, માનવતાય નથી દેખાતી અને શરમે નથી આવતી. ત્યારે વસ્તુ એ છે કે ગઈકાલે જે જેતપર ગામમાં થયું, સ્થિતિ જે વણસી, એ આખી ઘટના શું હતી એ મહિલાઓ જે હાજર હતી એણે જોયું. એક ઝાંસીની રાણી જેવા મોટી ઉંમરના મહિલા પોતાના પોતરાને તેડીને ઊભા હતા. એ પોતરો એને તેડેલો હતો અને પોલીસ એના ઉપર લાઠી વરસાવે છે. એ બાળક એના હાથમાંથી છૂટી જાય છે પછી એ વળતો જવાબ આપે છે. અને જવાબ જોયા જેવો તો આખા ગુજરાતે જવાબની નોંધ લીધી અને નોંધ લેવી પડે એવી હતી. કારણ કે એ માત્ર એ લાઠીચાર્જનો જવાબ નહોતો, એક પોતરાને તેડેલા દાદીનો જવાબ હતો, એના દીકરા અને વહુને કે જેણે આ પ્રશાસને ડિટેન કરીને લઈ ગયા હતા એનો જવાબ હતો. આ ગુજરાતની, આ ભારતની નારી શક્તિનો જવાબ હતો. ગઈકાલે શું થયું હતું? કાલે લાઠીચાર્જમાં છે ને, હું અહીંયા હતી, અમે બધા અહીંયા બેઠા હતા. તે બેઠા હતા ને રસ્તો રોકી, તો પછી બધી પોલીસ મહિલા તો રસ્તો શા માટે રોકવો પડ્યો? રસ્તો તો આ બધા ખેડૂતોના ન્યાય માટે રોક્યો હતો. એમ કે અમને ન્યાય મળે, એમ કે આ થાંભલા ખોડે છે તો અમે ન્યાય તો જોઈને એમ